તમામ રીતે કટિબદ્ધ છે। સરકાર તરફથી ગ્રીન એનર્જીનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આવી પ્લાનિંગની ખાતરી આપી અને વિકસિત ભારતના નિર્માણ માટે આપણે સૌ કટિબદ્ધ છીએ। સમાજ સાથે રહી આગળ વધશે તો ચોક્કસ સફળતા મળશે। ગુજરાત સરકાર વીજળી અને પાણી આપવા માટે પણ તૈયાર હોવાનો તેમણે દાવો કર્યો। વાયબ્રન્ટ સમિટથી સામાજિક ક્રાંતિ આવી રહી છે। આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ 625 કરોડનો બિઝનેસ આપે છે। દેશને સમયથી આગળનું વિઝન આપનારા નેતૃત્વ આપણને પ્રાપ્ત થયું છે તેવો પણ તેમણે દાવો કર્યો હતો। બિઝનેસ આવે એટલે બે વસ્તુની આવશ્યકતા આપણને દેખાય સીધી કે ભાઈ એક વીજળી જોઈશે અને પાણી જોઈશે। તો આ બંને માટે ગુજરાત સરકાર તૈયાર છે। તમારે જેટલો ધંધો કરવો હોય એટલો કરો, અમે તમને વીજળી આપીશું અને પાણી આપીશું। અને વીજળીમાં અત્યારે ગ્રીન એનર્જી તરફ જઈ રહ્યા છે। બિઝનેસ માટે ગ્રીન એનર્જી જરૂરી છે, તો ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી આપી દીધી છે અને હવે ઉદ્યોગો માટે કેવી રીતે અમે ગ્રીન એનર્જી માટે સરકાર તમારી સાથે ઊભી રહી શકે એનું પ્લાનિંગ કરીને અમે આગળ વધી રહ્યા છીએ। એટલે કોઈ એમ કહે કે અમારે ગ્રીન એનર્જી જોઈએ છે સરકાર પાસેથી, તો સરકાર ગ્રીન એનર્જી તમને આપે અને તમારું સર્ટિફિકેશન થાય કે આ ગ્રીન એનર્જીથી બનાવેલું ઉત્પાદન છે, એવી વ્યવસ્થા ગુજરાત સરકાર કરી રહી છે।